નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, કુંભ મેળો એ ભારતમાં યોજાતો એક વિશાળ મેળો છે, જેમાં પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકના એક સ્થાન પર દર 12 વર્ષે કરોડો ભક્તો ભેગા થાય છે અને નદીમાં પવિત્ર સ્નાન કરે છે। દર 12મા વર્ષે ઉપરાંત અર્ધ કુંભ પણ પ્રયાગમાં 2 કુંભ ઉત્સવ વચ્ચે 6 વર્ષના અંતરે યોજાય છે। 2013ના કુંભ પછી 2019માં પ્રયાગમાં અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે 2025માં ફરી કુંભ મેળાનું આયોજન થઈ ચૂક્યું છે। કુંભ મેળાનું એક અભિન્ન અંગ એટલે નાગા સાધુઓ। પુરુષોની જેમ મહિલાઓ પણ નાગા સાધુ તરીકે દીક્ષા લે છે। મિત્રો, તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે શું નાગા સાધુઓની જેમ મહિલાઓ પણ નિર્વસ્ત્ર રહેતી હશે? તથા આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે મહિલા નાગા સાધુઓના શરીરના કયા અંગને કાપી નાખવામાં આવે છે। મિત્રો, સ્ત્રીઓની સુંદરતા જેને લઈને છે તે ભાગને જ દીક્ષા આપ્યા સમયે કાપી નાખવામાં આવે છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મહિલા નાગા સાધુઓના રહસ્યમય જીવન વિશે જાણીશું, જે જાણ્યા બાદ તમે હેરાન થઈ જશો। આગળ વાત કરીએ તે પહેલાં મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને લાઇક શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે। આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે। કુંભ મેળામાં આવતા નાગા સાધુઓ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે। નાગા સાધુઓનો પહેરવેશ અને ખોરાક સામાન્ય લોકોથી તદ્દન અલગ હોય છે। મહિલા નાગા સાધુઓનું જીવન પણ પુરુષો નાગા સાધુઓ જેટલું જ કઠોર હોય છે। તેઓ પારિવારિક જીવનથી દૂર રહીને પોતાનું જીવન સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરે છે। તેમનો દિવસ પૂજા પાઠથી શરૂ થાય છે અને પૂજા પાઠથી જ સમાપ્ત થાય છે। મહિલા નાગા સાધુ બન્યા પછી તેમને માતા કહેવામાં આવે છે। તેઓ માય બડામાં સામેલ થાય છે, જેને હવે દશનમ સંન્યાસીની અખાડા તરીકે ઓળખવામાં આવે છે। નાગા સાધુ બનવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે। તેના માટે 10 થી 15 વર્ષ સુધી કડક બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે। ગુરુ દ્વારા લાયક ઠેરાવ્યા પછી જ દીક્ષા આપવામાં આવે છે। દીક્ષા પહેલાં મહિલાઓએ પોતાનું પિંડદાન કરવું પડે છે અને મુંડન કરાવવું પડે છે। તેમના ભૂતકાળના જીવનની પણ તપાસ કરાવવામાં આવે છે। પુરુષ નાગા સાધુઓ નગ્ન રહી શકે છે, પરંતુ મહિલા નાગા સાધુઓને કેસરી રંગનું સીવેલું વસ્ત્ર પહેરાવવાની છૂટ છે, જેને ગંડી તરીકે ઓળખવામાં આવે છે। તેઓ કપાળ પર તિલક લગાવે છે અને આખા શરીર પર ભસ્મ લગાવે છે। તેમના આહારમાં મૂળ, જડીબુટ્ટીઓ, ફળો અને પાંદડાઓનો સમાવેશ થાય છે। મહિલા નાગા સાધુઓ માટે કુંભ મેળા દરમિયાન અલગ અખાડાની વ્યવસ્થા કરવામાં આવે છે। તેઓ પુરુષ નાગા સાધુઓના સ્નાન પછી નદીમાં સ્નાન કરે છે। અખાડાની મહિલા નાગા સાધ્વીઓને માય અવધૂતાની અથવા તો નાગિન કહેવામાં આવે છે। સંન્યાસી બન્યા બાદ નાગા સાધુ બનવાના અંતિમ તબક્કામાં પહોંચવામાં તેમને 10 વર્ષ જેટલો સમય લાગી શકે છે। યુપીનું પ્રયાગરાજ 12 વર્ષો પછી ફરી મહાકુંભ માટે સજ્જ છે અને 13 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ મેળાનું આયોજન થવાનું છે, જેમાં ભાગ લેવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો આવે છે। તેની માન્યતા એવી છે કે કુંભ મેળા દરમિયાન ગંગા નદીમાં આ સ્થાનને ડૂબકી લગાવવાથી વ્યક્તિના બધા જ પાપ ધોવાઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે। ઋષિઓના કાળથી યોજાતા આ મેળામાં ભાગ લેવા માટે પ્રયાગ રાજ્યમાં નાગા સાધુઓનો જમાવડો થવા લાગ્યો છે। તેમાં મહિલા નાગા સાધુઓ પણ સામેલ છે। તેઓ પણ શાહી સ્નાનમાં ભાગ લેશે। આવો જાણીએ કે કેવી રીતે કોઈ મહિલા નાગા સાધુ બને છે અને શું છે તેમના માટે નિયમ। આદિ ગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મની સ્થાપના માટેના ઘણા પગલાં લીધા હતા। તેમાંથી એક હતું દેશના ચારેય ખૂણે જ પીઠીનું નિર્માણ। શંકરાચાર્યએ જ સૌથી પહેલા અખાડા બનાવ્યા હતા।
વર્તમાન સમયમાં અખાડાઓની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. નાગા સાધુ કોઈને કોઈ અખાડા સાથે જોડાયેલા હોય છે, જેમાં મહિલા નાગા સાધુ પણ હોય છે. મહિલા નાગા સાધુઓનું જીવન અત્યંત દુષ્કર હોય છે. તેમને કેટલાય વર્ષો સુધી કઠણ તપ કરવું પડે છે. કોઈ પણ મહિલાઓને નાગા સાધુ બનવા માટે સૌ પ્રથમ 10 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. આમ કર્યા પછી જ નાગા સાધુઓ દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે મહિલાને નાગા સાધુ બનાવી શકાય કે નહીં. નાગા મહિલા સાધુ સંપૂર્ણપણે મોહ માયાથી મુક્ત થઈ ચૂકી છે કે નહીં તેની તપાસ કરવા અખાડાના સાધુ મહિલાના ઘર પરિવારની સંપૂર્ણ તપાસ કરે છે. મહિલા નાગા સાધુને અખાડાના બધા જ સાધુઓ અને સંત માતા કહે છે અને બહુ સન્માન આપે છે. નાગા સાધુ બનવા માટે મહિલા એ માથે મુંડન કરાવવું પડે છે. એટલું જ નહીં, જીવતા જીવ પોતાનું પિંડદાન કરવું પડે છે. ત્યાર પછી મહિલા નાગા સાધુ પોતાને મૃત માની લે છે. તે સ્વીકારી લે છે કે હવે તે એક આધ્યાત્મિક સફર પર નીકળી પડી છે અને હવે તેનું સમગ્ર જીવન ઈશ્વરને સમર્પિત છે. મહિલા નાગા સાધુ જંગલો, ગુફાઓ અને પહાડો પર રહે છે અને ભગવાન શિવની ભક્તિ કરે છે. તેઓ કુંભ મેળા જેવા ખાસ અવસરે જ દુનિયાની સામે આવે છે. પુરુષ નાગા સાધુઓની જેમ મહિલા નાગા સાધુ નગ્ન નથી રહેતી, પરંતુ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. આ વસ્ત્રો ક્યાંયથી પણ સીવેલા નથી હોતા. આ વસ્ત્રો તેમના તનને ઢાંકવા માટે હોય છે. તેમના માથે તિલક હોય છે. પુરુષ નાગા સાધુની જેમ જ તેઓ પણ પોતાના આખા શરીરે ભસ્મ લગાવે છે. કુંભ મેળામાં વિભિન્ન અખાડાના નાગા સાધુઓ એકબીજાને મળે છે અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે. કુંભ મેળા દરમિયાન નાગા સાધુઓએ પોતાની પરંપરા, જ્ઞાન અને સાધનાનું પ્રદર્શન કરવાનો અવસર મળે છે. કુંભ મેળામાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં શાહી સ્નાનનું ખાસ મહત્વ છે. નાગા બાવા આ ખાસ અવસરે 12 વર્ષ પછી સ્નાન કરીને પોતાની તપ અને સાધના સિદ્ધ કરે છે. શાહી સ્નાનમાં મહિલા નાગા સાધુઓ પણ ભાગ લે છે. મહિલા નાગા સાધુ પુરુષ નાગા સાધુઓને સ્નાન કર્યા પછી જ સ્નાન કરી શકે છે. તેઓ અલગ જગ્યાએ રહીને સ્નાન કરે છે. મહિલા નાગા સાધુ કુંભ અને મહાકુંભ મેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી તરત જ જંગલોમાં તપ કરવા જતી રહે છે. એ જ કારણ છે કે બહુ જ ઓછા લોકો તેના દર્શન કરી શકે છે. મહિલા નાગા સાધુના દર્શન અત્યંત શુભ માનવામાં આવે છે. નાગા દીક્ષા દરમિયાન 2 પ્રકારના નાગા સાધુ તૈયાર થાય છે. એક દિગંબર નાગા સાધુ, બીજા શ્રી દિગંબર નાગા સાધુ. દિગંબર નાગા સાધુ એક લંગોટ ધારણ કર્યા સિવાય અને કોઈ વસ્ત્ર ન પહેરીને, જ્યારે શ્રી દિગંબર દીક્ષા લેનાર સાધુ સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર રહે છે. સૌથી મુશ્કેલ શ્રી દિગંબર નાગા સાધુ બનવાનું જ હોય છે, કેમ કે ત્યારે સંગમ અને બ્રહ્મચર્ય પર હંમેશા અડગ રહેવા માટે તેમની તમામ ઇન્દ્રિયોનો નાશ કરી દેવાય છે. નિર્વસ્ત્ર રહેનાર સાધુ સમગ્ર શરીર પર રાખને રંગોળીને રાખે છે. તેના પર 2 કારણ હોય છે. એક તો રાખ નશ્વરતાનું પ્રતીક છે. બીજું, રાખ એક પ્રકારના આવરણનું કામ કરે છે, જેથી ભક્તોની પાસે આવવામાં કોઈ પ્રકારનો કોઈ સંકોચ ના રહે. કુંભ મેળા દરમિયાન પણ નાગા સાધુઓ બનાવવામાં આવે છે અને સ્થળના હિસાબે આ નાગા સાધુઓને અલગ અલગ નામ આપવામાં આવે છે. પ્રયાગરાજના કુંભમાં નાગા સાધુ બનનારના નાગા, ઉજ્જૈનમાં બનનાર ખૂની નાગા, હરિદ્વારમાં બનનાર બર્ફાની નાગા અને નાસિકમાં બનનારને ખીચડિયા નાગા કહેવાય છે. નાગા બનનારની દીક્ષા લીધા બાદ સાધુઓને પસંદગીના આધારે પદ પણ આપવામાં આવે છે. આ સાધુઓમાં કોતવાલ, પૂજારી, મોટા કોતવાલ, ભંડારી, કોઠારી, મોટા કોઠારી, મહંત અને સચિવના પદ હોય છે, જેમાં સચિવને સૌથી મહત્વનું માનવામાં આવે છે. નાગા અખાડાના આશ્રમ અને મંદિરોમાં રહે છે. સાથે જ અમુક નાગા સાધુ પહાડ, ગુફાઓમાં જીવન પસાર કરે છે. અખાડાના આદેશથી આ સાધુ પગપાળા ભ્રમણ કરે છે. આ દરમિયાન ઝૂંપડી બનાવીને ધૂની પણ રમાડે છે. નાગા સાધુ જે રાખને લપેટે છે તે ઘણી વખત ચિત્તાઓથી લાવેલી મડદાઓની રાખ હોય છે.
તો ઘણી વખત જે ધૂનીની સામે તે બેસી રહે છે તેની જ રાખને રગાડી લે છે. જ્યારે પરંપરાઓની સંપૂર્ણ રીતે જાણકારી ન હોય તો અસમંજસના કારણે જાતભાતની ધારણાઓ બનતી રહે છે, જેમાં મુખ્ય છે નાગા સાધુઓનું નિર્વસ્ત્ર હોવું. અને આ કડીમાં આવે છે તે સંન્યાસી જે આ નાગા પંથથી જોડાયેલા હોય છે તે પણ નાગા સાધુઓની જેમ નાગા પંથનું પાલન કરે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.